શું છે તે પણ જાણીશું। પ્રીતિ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો 10મા રાઉન્ડ, જી હા, આપણે જણાવી દઈએ કે 10મા રાઉન્ડના અંતે કોંગ્રેસ 12,365 મતથી આગળ છે। સતત 10મા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે। જે પહેલા રાઉન્ડથી સ્પીડ પકડી હતી એ સ્પીડ રોકેટ ગતિએ આગળ વધી છે। કોંગ્રેસની લીડ જો કે 10મા રાઉન્ડમાં થોડીક ઘટી છે, પરંતુ તેમ છતાં બીજેપીથી 12,000 વધુ મતથી આગળ છે। સતત 10મા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે અને આ જે છે તે હવે જોવાનું રહેશે કે ક્યાં સુધી આ આંકડો પહોંચે છે। આ વાત થઈ વાવની, પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ પણ પ્રચંડ જીત તરફ છે। જીત સાથે હવે મુખ્યમંત્રી કોણ તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં છે। તો મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે અને સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? શું શિંદે ફરી બનશે મુખ્યમંત્રી કે બધા એવા છે જે ફેવરમાં ગયા છે, એનડીએની ફેવરમાં ગયા, મહાયુતિની ફેવરમાં ગયા, ને આપે પણ જેમ કહ્યું કે ચહેરો કોણ? ની ચૂંટણીમાં વાત કરીએ તો સૌથી વધારે એક મુદ્દો રહ્યો તે લાડકી બહેનનો રહ્યો। લાડકી બહેન નું પરિણામ એમ આવ્યું કે મહારાષ્ટ્રમાં આની પહેલા વિધાનસભાની જેટલી ચૂંટણીઓ થઈ છે તેમાં મતદાન ફક્ત ને ફક્ત 50% જેટલું જ રહ્યું છે, પણ આ વખતે 60% જેટલું મતદાન થયું અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જે છે 60 થી 65% વોટિંગ થયું અને તેમાં પણ મહિલાઓનું જે વોટિંગ પર્સન્ટેજ જે છે તે 5% થી વધારે રહ્યું। તો એનો સીધો ફાયદો એમ કહી શકાય કે એનો ફાયદો જે છે તે બીજેપીનો થયો છે। લાડકી બહેન યોજનાનો બમ્પર ફાયદો જે છે તે બીજેપીનો થયો છે। આના સિવાય એક બીજો એક મુદ્દો જે આખી ચૂંટણીમાં જોવા મળ્યો હતો એ હતો કે જે રીતે ઉલેમા કાઉન્સિલના મૌલવીઓએ ખાસ કરીને ફતવાઓ કાઢ્યા હતા અને એમ કીધું હતું કે એમવીએના જેટલા પણ ઉમેદવારો છે તેમની તરફેણમાં મતદાન કરવામાં આવે। તો આ પણ જે છે તે એમવીએની અગેન્સ્ટમાં થયું છે અને આની સામે જે છે મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં એક હેતુ સેફ એ જે નારો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યો હતો તે સફળ રહ્યો। અને એની સિવાય બીજી એક વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં એક રીતે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે અંડરકરન્ટ જોવા મળ્યો હતો બીજેપીનો, તો તેના કારણે મહાયુતિને એક મોટો ફાયદો થયો છે। ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો કે મુસ્લિમ, આદિવાસી અને મરાઠા અને દલિત વોટ એક સાથે આવી ગયા હતા અને ચારેય લોકોએ એક તરફેણમાં જે છે કોંગ્રેસની સાઈડમાં વોટિંગ કર્યું હતું, પણ આ વખતની ચૂંટણીમાં એવું જોવા મળ્યું નથી। અને મરાઠવાડામાં ખાસ કરીને જ્યાં મરાઠા આરક્ષણને લઈને મનોજ જરાંગે પાટીલે આંદોલન કર્યું હતું ત્યાં વધારે સીટો જે છે તે બીજેપી ને મળી છે અને બીજેપી ત્યાં કામયાબી હાંસલ કરવામાં સફળ થઈ છે। બીજી તરફ વાત કરીએ વિદર્ભની, તો વિદર્ભની 62 સીટ જે છે ત્યાં પણ બીજેપીએ ક્લીન સ્વીપ કર્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે જે એમએસપી જે રેટ છે એનો ફટકો જે છે તે બીજેપીને મળ્યો હતો અને ખાસ કરીને કપાસ અને જે સોયાબીનના જે ખેડૂતો હતા તેમને પોતાની નારાજગી જે છે લોકસભા ચૂંટણીમાં બીજેપીની તરફ દેખાડી હતી, પણ એમએસપીના રેટ છેલ્લા એક મહિનામાં વધારવામાં આવ્યા હતા જેનો ફાયદો તો આ તમામ મુદ્દા પ્રીતિ કામ લાગ્યા છે। અહીંયા મહાયુતિને રિયાલિટી જાણવા માટે જઈએ, અમારા સહયોગી પ્રીતિ સોમપુરા આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રીતિ, મહારાષ્ટ્રમાં મહાયુતિનો પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે, 200 થી ઉપર સીટો। अगर बात करें महाराष्ट्र में तो महाराष्ट्र में જે છે પૂરી તરીકે से ક્લીન સ્વીપ જે છે બીજેપીએ કર્યું છે, કારણ કે બીજેપી જે રીતે મહાયુતિનો પરફોર્મન્સ રહ્યો છે એટલે સાફ છે કે બીજેપીની સરકાર બનવાની છે। હવે સૌની નજર એના ઉપર છે કે મહારાષ્ટ્રમાં નેક્સ્ટ સીએમ કોણ હશે? શું એકનાથ શિંદેને જ રિપીટ કરવામાં આવશે કે બીજેપી પોતાના કોઈ કાર્યકર્તાને કે કોઈ એમએલએ ને જે છે મુખ્યમંત્રી બનાવશે? બીજેપી તરફથી મુખ્યમંત્રીની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે। તો હવે જોવાનું એ રહેશે કે એકનાથ શિંદે બને છે કે પછી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બનાવવામાં આવશે? જી, કયા એવા સમીકરણો? કારણ કે આપણે જોયું હતું કે એક્ઝિટ પોલમાં 11 માંથી 6 એવા એક્ઝિટ પોલ હતા જે એનડીએને જીતાડી રહ્યા હતા, મહાયુતિને જીતાડી રહ્યા હતા, એટલે તેની નજીક જ આ પહોંચ્યું છે। તો કયા સમીકરણો કામ કરી ગયા છે અહીંયા? કારણ કે એક મોટો બીજેપી તરફ અમારી સાથે ગેસ્ટ પણ છે અને તેમનું પણ એ જ કહેવું હોય છે કે સેન્ટ્રલમાં જેની સરકાર હોય રાજ્યમાં પણ જનતા એવું ઈચ્છતી હોય છે કે રાજ્યમાં પણ એ જ સરકાર રહે।